તેમાં તેમને સફળતા મળી। ત્યાર પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પાછા આવ્યા। તે વખતે અંગ્રેજોનું શાસન હતું। ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું। અહિંસા અને સત્યાગ્રહ તેમના સૂત્રો હતા। ગાંધીજીએ તન, મન અને ધનથી સાથ આપ્યો। કેટલીક વાર તેઓ જેલમાં પૂર્યા, પણ તેઓ હિંમત હાર્યા નહીં। છેવટે સૌના પ્રયત્નથી ભારતને 1947માં આઝાદી મળી। ગાંધીજી પહેલા કોચરબામાં અને પછી સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી। તેઓ સાદાઈથી રહેતા, ગમે તેટલું કામ હોય છતાં તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા। તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા। તેમને કવિ નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જતો તેને રે કવિ અતિ પ્રિય હતું। તેઓ દરરોજ રેડિયો ગાતા હતા। તેમણે પોતાની આત્મકથા પણ લખી છે, જે સત્યના પ્રયોગો નામે જાણીતી છે। ગાંધીજીનું પત્નીનું નામ કસ્તુરબા હતું। તેમણે પણ આઝાદીની લડતમાં ઘણો સહકાર આપ્યો હતો। 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીની પ્રાર્થના સભામાં જતા હતા, ત્યારે નાથુરામ ગોડસે નામને એક યુવાને તેમને ગોળીઓથી વીંધી નાખ્યા। આથી વિશ્વભરના લોકોએ ભારે આઘાત લાગ્યો। તેમની સમાધિ દિલ્હીમાં આવેલી છે। તે રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે। ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતના હૃદયમાં આદરભર્યું સ્થાન ધરાવે છે। જય હિન્દ, જય ભારત।